નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અને આપણો આજનો વિષય વાણિજ્ય વ્યવસ્થા તેમજ સંચાલન. અને આજના મિત્રો આ લેક્ચરની અંદર આપણે જે કહેવાય કે સિલેબસ તો આપણો ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી નાખેલો હતો, પરંતુ જે અહીંયા આપણે ટોપિકો ચલાવતા હતા અસાઇનમેન્ટનું સોલ્યુશન, તો જેમાં આપણે લાસ્ટ લેક્ચરની જો વાત કરીએ તો મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે કયા ટોપિક જોયા હતા, તો એની અંદર તમે જોઈ શકો અત્યારે ગાલા અસાઇનમેન્ટ બુક 2021ની બોર્ડની પરીક્ષા માટે, જેમાં આપણે વાત કરતા હતા પ્રથમ પેપર જે વાર્ષિક પરીક્ષાને બોર્ડના નમૂનારૂપ પ્રશ્નપત્ર તમે જે તમારી ગાલાની અંદર 111 નંબરના પેજ ઉપર જોઈ શકો કે જ્યાં આપણે વિભાગ ઈ વિશે ચર્ચા કરી હતી. વિભાગ ઈના આજે અહીંયા 7 પ્રશ્નો આપેલા, કે આ 7 પ્રશ્નો વિશે આપણે 6 પ્રશ્નો આપેલા, 6 પ્રશ્નો વિશે આપણે વિસ્તારપૂર્વક ચર્ચા લાસ્ટ લેક્ચરમાં એનું રિવિઝન કરેલું હતું. હવે મિત્રો થોડાક આગળ વધીએ તો તમે જોઈ શકો વિભાગ ડી કે નીચે આપેલા પ્રશ્નમાંથી 48 થી 59 પ્રશ્નો આપેલા મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો કે 48 થી લઈ અને આ 49 જે પ્રશ્નો આપેલા, આ પ્રશ્નોમાંથી તો તમને ખબર છે કે અત્યારે જે એક પેટર્ન, નવી પેટર્ન આ વખતે બોર્ડ દ્વારા આપવામાં આવેલી, કે જેની અંદર તમારે કોઈ પણ 8 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપવાના થાય. એટલે કે તમે અહીંયા જોઈ શકો કે 48, 49, 50, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો મિત્રો આ 12 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 8 પ્રશ્નોના ઉત્તર અહીંયા આપવાના છે. દરેક પ્રશ્નની જો અહીંયા વાત કરીએ આપણે તો દરેક પ્રશ્નનો, પ્રત્યેક પ્રશ્નનો 3 ગુણ એટલે કે 24 માર્ક્સનો આ વિભાગ ડી પૂછાય છે. અને પ્રશ્ન જે ટોટલ અહીંયા આપેલા છે 12 પ્રશ્નો, 12 પ્રશ્નોમાંથી કોઈ પણ 8 પ્રશ્નો મિત્રો તમે અહીંયા લખી શકો છો. તો આ પેપર સ્ટાઇલ આપણે ત્યારે પણ સમજી હતી અને આ વખતે પણ ખાલી અહીંયા એક વિભાગ પૂરતી પ્રશ્નપત્ર આ પેપર સ્ટાઇલ સમજાવી રહ્યો છું. હવે થોડા આગળ વધીએ તો પહેલો પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો, વિકેન્દ્રીકરણનું મહત્વ સ્પષ્ટ કરો. મિત્રો તો આ પ્રશ્ન પણ પરીક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ અથવા તો જે કન્સેપ્ટની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ જ મહત્વનો પ્રશ્ન કહી શકાય. તો અહીંયા જે પ્રશ્ન તમને પૂછેલો કે વિકેન્દ્રીકરણનું મહત્વ સ્પષ્ટ કરો, તો મિત્રો આપણે સમજવાની કોશિશ કરીશું હવે બુક્સ ઉપરથી. ઓકે, તો સૌથી પહેલો જે પ્રશ્ન અહીંયા વિકેન્દ્રીકરણ વિશે પ્રશ્ન પૂછેલો અને જે ચેપ્ટર નંબર 2ની અંદર આ વિકેન્દ્રીકરણ વિશે આપણે ખ્યાલ વિશે વાત કરેલી. ઓકે મિત્રો, તો હવે તમે અહીંયા જોઈ શકો સંચાલનના સિદ્ધાંતો, કે જેની અંદર અલગ અલગ વાત કરેલી, એમાં સંચાલનના સિદ્ધાંતો, ખ્યાલ. અને અહીંયા આપણે જે અત્યારે પ્રશ્નનું સમજણ આપવાની છે કે વિકેન્દ્રીકરણ એટલે શું. મિત્રો જો ટૂંકમાં આપણે કહીએ તો વિકેન્દ્રીકરણ એટલે કે જે પણ કાર્ય હોય આ કાર્યની શું થાય, વહેંચણી થાય, એટલે કે એને વિકેન્દ્રીકરણ કહેવાય. અને કાર્ય દરેક વ્યક્તિના ભાગમાં વહેંચવામાં આવે છે. જ્યારે કેન્દ્રીકરણના કન્સેપ્ટની વાત કરીએ તો કેન્દ્રીકરણની જે વહેંચણી હતી એ શક્ય ન હતી. એટલે કે કેન્દ્રીકરણમાં કોઈ એક વ્યક્તિ પાસે જ બધું કામ હોય. મિત્રો આ ચેપ્ટરની અંદર પણ વિકેન્દ્રીકરણ નથી, એટલે કે ચેપ્ટર નંબર 4માં વિકેન્દ્રીકરણ સ્પષ્ટ થશે. એના પછી મિત્રો વિકેન્દ્રીકરણ વિશે મેં જેમ તમને ટૂંકમાં કહી દીધું કે વિકેન્દ્રીકરણ એટલે કે જે કાર્ય હોય આ કાર્યની શું કરવામાં આવે, વહેંચણી કરવામાં આવે, જેના વિશે આપણે ચેપ્ટર નંબર 4માં વાત કરી હતી. અને એના પછી આગળનો એક પ્રશ્ન જોઈએ, સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ સમજાવો. જે મિત્રો તમે જોઈ શકો કે મેં સ્લાઇડર મારેલી, સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ સમજાવો. તો આપણને ખબર છે કે સંચાલનના સિદ્ધાંતો, કે જે ચેપ્ટર નંબર 2માંથી આ પ્રશ્ન પૂછાય.
ઓકે, તો મિત્રો તમે તમારી બુક્સની અંદર પેજ નંબર 14માં જોઈ શકો મહત્વ. સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકીય વર્તણૂકને દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે છે તેમજ સંચાલન કાર્યને ખૂબ જ પ્રભાવિત કરે છે. સંચાલકો ધ્યેય સિદ્ધિ માટે તેનો ઉપયોગ કરતા હોય છે અને આ સિદ્ધાંતો સંચાલકોને નિર્ણય ઘડતર માટે પણ દિશા સૂચન કરે છે. આમ સંચાલનના સિદ્ધાંતો એ કોઈ પણ એકમ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. જો મિત્રો આ પોઈન્ટ પેરેગ્રાફ યાદ રહે અથવા તો ના યાદ રહે કોઈ જરૂર નથી. હવે આપણે જોઈશું અહીંયા સૌથી પહેલાં જે અહીંયા આપેલું મહત્વ, સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. એટલે કે મિત્રો જે પણ સંચાલકો હોય, આ સંચાલકોની જે કાર્યક્ષમતા હોય, આ કાર્યક્ષમતામાં શું કરી શકાય, વધારો કરી શકાય છે અને તેઓને માર્ગદર્શન પણ અહીંયા પૂરું પડે અને ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો આવે છે. સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. ધંધાકીય એકમમાં પ્રાપ્ત થતા માનવ અને ભૌતિક સંસાધનો માટે મોટે ભાગે મર્યાદિત હોય છે. એટલે મિત્રો કે જે પણ અહીંયા સંસાધનો હોય, આ સંસાધનો કેવા હોય, મર્યાદિત, અને તેનો મહત્તમ ઉપયોગ અનિવાર્ય છે. મિત્રો ઇષ્ટતમ એટલે કે મહત્તમ. ઇષ્ટતમનો અર્થ એવો થાય કે સંચાલનના સિદ્ધાંતો દ્વારા એવી રીતે ઉપયોગ કરવામાં આવે સંસાધનોનો કે જેથી ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ મેળવી શકાય છે. અને સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને કાર્યોનું કારણ તેમજ અસર જોવા માટેની તક આપે છે, જેનાથી પ્રયત્ન અને ભૂલ દ્વારા થતો બગાડ અટકાવી શકાય છે. વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો. તો મિત્રો આપણને ખબર છે કે જે બીજા ચેપ્ટરની અંદર પણ આ જ ચેપ્ટરમાં વાત થયેલી હતી કે જે અલગ અલગ વિચારધારાઓ આવેલી, જેની અંદર વૈજ્ઞાનિક સંચાલનોની વાત થાય, તો વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો લેવા માટે પણ મદદરૂપ, બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે તેમજ સામાજિક જવાબદારી અદા કરવા અને સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. એના પછી મિત્રો 50 નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો કે સત્તા સોંપણીના મૂળ તત્વો સમજાવો. તો મિત્રો અહીંયા આપણે વાત કરીશું સત્તા સોંપણીના જે મૂળ તત્વો હોય, ચેપ્ટર નંબર 4 ઉપર અહીંથી આપણે જઈશું. ઓકે મિત્રો, તો અહીંયા જે તમે જોઈ શકો કે આપણે જે પહેલો પ્રશ્ન હતો વિકેન્દ્રીકરણ અને સત્તા સોંપણી, આ બંને પ્રશ્નો વિશે અહીંયા ચર્ચા કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો કે વિકેન્દ્રીકરણ અને એના માટે જે પ્રશ્ન હતો, વિકેન્દ્રીકરણનું મહત્વ સ્પષ્ટ કરો. તો આપણે અહીંયા જોઈશું વિકેન્દ્રીકરણનું મહત્વ. તો તમે સૌથી પહેલો પોઈન્ટ અહીંયા જોઈ શકો કે મહત્વની અંદર ત્વરિત નિર્ણયો, એટલે કે વિકેન્દ્રીકરણમાં જે તે કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિને તે કાર્ય કે પ્રવૃત્તિ અંગેના નિર્ણયો લેવાની સ્વતંત્રતા હોય છે. તેથી જે સપાટીએ કાર્ય થવાનું હોય ત્યાં જ તેનો અમલ શરૂ થઈ જાય અને તેથી નિર્ણયો ત્વરિત અને અસરકારક રીતે લઈ શકાય છે. ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો, એટલે કે મિત્રો અહીંયા જે કાર્યની વહેંચણી થતી હોય, વિકેન્દ્રીકરણમાં શું હોય કે કાર્ય વહેંચવામાં આવે, તો એના કારણે શું થાય કે ઉચ્ચ સપાટીએથી કાર્ય મધ્ય સપાટીએ વેચાય, ત્યાંથી તળ સપાટીએ વેચાય, તો એના કારણે ઉચ્ચ સપાટીના કાર્યભારમાં શું થાય, ઘટાડો થાય છે. અભિપ્રેરણમાં વધારો. અભિપ્રેરણ એટલે કે વિકેન્દ્રીકરણથી કર્મચારીઓને કાર્ય મળે, તેનાથી તેને શું થાય, આત્મશ્રદ્ધા અને તેના અભિપ્રેરણમાં વધારો થાય. એટલે કે ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓને જે તે કાર્ય અંગેના નિર્ણયો લેવા માટેની સ્વતંત્રતા આપવામાં આવતી હોય, તો લીધેલ નિર્ણયો જો સફળ થાય તો એમના આત્મવિશ્વાસમાં પણ એક પ્રકારનો વધારો થાય છે. એના પછી સંચાલકીય પ્રતિભાનો વિકાસ, એટલે કે તળ સપાટી અને મધ્ય સપાટીના કર્મચારીઓને જો આવી સત્તાઓ આપવામાં આવે તો આ લોકોની અંદર પણ એક સંચાલકીય જે પ્રતિભા હોય એનો વિકાસ થતો હોય. અસરકારક અંકુશ. દરેક સપાટીના કર્મચારીઓ પાસે પૂરતી સત્તા હોવાથી પોતાની નીચે કાર્ય કરતા કર્મચારીઓની ભૂલ માટે શિક્ષાત્મક પગલાં લેવાનું કાર્ય સરળ બને છે અને જેના કારણે અસરકારક અંકુશ જળવાય અને તેનાથી છેલ્લે સંવાદિતાનું સર્જન, એટલે કે વિકેન્દ્રીકરણ દ્વારા
દરેક સપાટીએ કાર્ય કરતા કર્મચારીઓને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરી વિશેષ મહત્વ આપવામાં આવે છે. દરેક સપાટીના અધિકારીઓ અને કર્મચારી એટલે કે હુકમ આપનારાઓ અને મદદનીશો વિશે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે અને આ પ્રક્રિયા દ્વારા એક જૂથ બીજા જૂથના સંપર્કમાં આવે અને તેનાથી એકમમાં સહકારનું વાતાવરણ સર્જાય છે. એટલે કે મિત્રો જ્યારે જે કહેવાય કે દરેક સપાટીએ જે અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય અને આ જે હુકમ આપનારાઓ તેમજ મદદનીશો વચ્ચે જે ચર્ચા વિચારણા થતી હોય અને યોગ્ય નિર્ણય લેવામાં આવતો હોય છે. એના પછી જે મિત્રો એક અત્યારે જે આપણે 50 નંબરનો પ્રશ્ન, સત્તા સોંપણીના મૂળ તત્વો સમજાવો. તો જે પણ તમે આ જ ચેપ્ટરની અંદર જોઈ શકો કે સત્તા સોંપણીના મૂળ તત્વો વિશે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો કે એક ત્રિપાઈની વાત કરેલી કે સત્તા સોંપણી વિશે લુઈસ એનલ અહીંયા જણાવે છે કે સત્તા સોંપણી અન્ય વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપી અસરકારક રીતે ઉત્તરદાયિત્વની સ્થાપના કરે. અને સત્તા સોંપણીમાં જે તત્વો છે એ 3 તત્વો કે જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન. તો મિત્રો આખો લેક્ચર આપણે અહીંયા તમે એક ખાસ વસ્તુ અહીંયા ધ્યાન રાખજો કે જે તમારું ગાલા હોય એની બાજુમાં પેજ નંબર લખતા રહેજો. ચોપડીના પેજ નંબર 45 ઉપર આ પ્રશ્ન આપવામાં આવેલો. એના પછી જોઈએ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ દોરો. મિત્રો અહીંયા વાત કરી કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ દોરો એટલે કે અહીંયા તમારે માત્ર ને માત્ર આકૃતિ જ દોરવાની છે. તો જોઈએ આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર. ઓકે, પેજ નંબર નોટ કરી લેજો. પેજ નંબર 40 ઉપર આપેલું કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, જેમાં સૌથી ઉપર તમે જોઈ શકો કે મુખ્ય અધિકારીમાં એક વહીવટી વિભાગ હોય અને બીજો કારખાનાનો વિભાગ. વહીવટીમાં સૂચના અધિકારી, શિસ્ત અધિકારી, હિસાબી અને માર્ગદર્શન અધિકારી. જ્યારે કારખાના વિભાગમાં જૂથ, ઝડપ અને ગુણવત્તા નિયંત્રણ તેમજ સમારકામ ઇજનેર. અને આ બધાની નીચે કોણ આવતા હોય? કર્મચારીઓ અને કામદારો. તો મિત્રો આ તમારે આકૃતિ યાદ રાખી લેવાની, પૂછાઈ શકે આવો પ્રશ્ન. એના પછી આગળ જોઈએ તો દોરવણીનું મહત્વ સમજાવો. તો મિત્રો હવે અહીંયા ચેપ્ટર બદલાણું, કારણ કે ચોથા ચેપ્ટરમાંથી 3 પ્રશ્નો જે તમારા સિલેબસમાં મૂકેલા છે વિભાગ ડી માટે. હવે થોડા આગળ વધીશું અને વાત કરીશું દોરવણી માટે. ઓકે, તો હવે તમે ચેપ્ટર નંબર 6 ઉપર આવી જશો અને ત્યાં જોઈ શકો દોરવણી. અને આ ચેપ્ટરની અંદરથી જે સવાલ પૂછવામાં આવેલો કે દોરવણીનું મહત્વ સમજાવો. આ 6.1.2 નંબરનો ટોપિક મિત્રો, દોરવણીનું મહત્વ. યસ, પેજ નંબર 62. તમે તમારા ફરીવાર ગાલા અસાઇનમેન્ટની અંદર એકવાર નોટ કરી લેજો. પેજ નંબર 62 ઉપર જોઈ શકો દોરવણીનું મહત્વ. તો અલગ અલગ જે અહીંયા મહત્વના પોઈન્ટો આપેલા છે કે કાર્યક્ષમતામાં વધારો થાય. જો દોરવણી આપવામાં આવે તો વ્યવસ્થા તંત્ર કાર્યક્ષમ ત્યારે જ બને કે જ્યારે એમાં કામ કરતા કર્મચારીઓને દોરવણી આપવામાં આવી હોય અને દોરવણીને કારણે કર્મચારીઓને પોતાના કાર્ય, સત્તા અને જવાબદારી અંગે સ્પષ્ટતા થાય તથા તેમની કાર્યક્ષમતામાં વધારો થાય છે. કાર્યક્ષમતાનું વિશ્લેષણ એટલે કે દોરવણી દ્વારા કર્મચારીઓના કાર્યનું વિશ્લેષણ કરવામાં આવે છે અને તેમના કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તો મિત્રો વિશ્લેષણ જ્યારે પણ થતું હોય કાર્યક્ષમતાનું, તો એમનું મૂલ્યાંકન અહીંયા કરવામાં આવતું હોય અને સાથે સાથે કર્મચારીએ કાર્ય કર્યું છે કે નહીં, કેટલા પ્રમાણમાં કાર્ય કર્યું અને તેની કાર્યક્ષમતા કેટલી વધી વગેરે બાબતોનું પણ વિશ્લેષણ અને મૂલ્યાંકન થઈ શકે. એના પછી આગળ જોઈએ તો કર્મચારીઓને પ્રોત્સાહન. દોરવણીને કારણે કર્મચારીઓને યોગ્ય કાર્ય પદ્ધતિ અને નીતિ નિયમોથી વાકેફ કરી શકાય છે અને કાર્ય અંગેની તેમની દ્વિધાઓ દૂર કરી શકાય, જેથી કાર્ય કરવાનું પ્રોત્સાહન મળે. અસરકારક આયોજન, અસરકારક વ્યવસ્થા તંત્ર, સંકલન અને સહકાર, અંકુશનું કાર્યજુસ્સામાં વધારો, વિચલનોની શોધ. વિચલન એટલે કે મિત્રો કંઈક જે તફાવત આવતો હોય એને વિચલનો કહી શકાય, કે તમે જે પણ અહીંયા પગલાં લઈ અને એને નિયંત્રિત કરી શકો છો. તો અહીંયા વાત થઈ મિત્રો દોરવણીના મહત્વની. આગળનો એક પ્રશ્ન જોઈ લઈએ. નિરીક્ષકના કાર્યો
જણાવો. તો મિત્રો નિરીક્ષકના કાર્યો વિશે જો અહીંયા ચર્ચા કરીએ આપણે, યસ, દોરવણીના જે 4 તત્વો નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર એમાં તમે પેજ નંબર 63 નોટ કરી લેજો નિરીક્ષકના કાર્યો. તો અહીંયા 11 કાર્યો જે આપેલા નિરીક્ષકના એના વિશે આપણે ચર્ચા કરીશું, જેમાં સૌથી પહેલાં જોઈ શકો કાર્યોનું આયોજન કરવું અને કાર્યમાં આવતા અવરોધો દૂર કરવા. એટલે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય કે જેની અંદર જે પણ નિરીક્ષક હશે એ કાર્યોનું આયોજન કરશે, તેમજ કાર્યમાં જો કોઈ પણ અવરોધો આવતા હશે તો એને દૂર કરવાનું કાર્ય પણ નિરીક્ષકનું રહેશે. કાર્ય સમયસર અને પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન તેમજ દોરવણી આપવામાં આવે છે. એટલે કે મિત્રો, આ દોરવણી આપવાનું કાર્ય અને જે માર્ગદર્શન આપવાનું કાર્ય, આ કાર્ય કોણ કરશે? તો નિરીક્ષક કરશે. કર્મચારીઓના કાર્યોની સતત દેખરેખ રાખવી, જેથી સમય અને શ્રમનો બચાવ થઈ શકે. કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશોને સમગ્ર એકમની ઉત્પાદકતા ઉદ્દેશો સાથે સાંકળવાનું કાર્ય નિરીક્ષક કરે છે. કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે અભિપ્રેરણ અને પ્રોત્સાહન પૂરા પાડે. કર્મચારીઓમાં જૂથ ભાવના ટકાવી રાખે. માહિતી સંચાર ઝડપી બનાવવાનું કાર્ય. એકમમાં આવતી નવી ટેકનોલોજીના ઉપયોગ અંગે વિષયક માર્ગદર્શન આપે. તેમજ શિસ્તની ભાવના ટકાવી રાખે અને અંકુશ રાખવાની જરૂર નથી, પરંતુ કેળવણી પૂરી પાડે છે. અને છેલ્લે જોઈશું નિરીક્ષક કર્મચારીઓનો મિત્ર, દાર્શનિક કે માર્ગદર્શક છે. તો મિત્રો, એકદમ સિમ્પલ અને જે કહેવાય કે નિરીક્ષકના કાર્યો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો એકવાર અહીંયા તમે 2 મિનિટની અંદર આ નિરીક્ષકના કાર્યોનું એકવાર રિવિઝન કરી લેશો. સો પ્લીઝ કન્ટિન્યુ. ઓકે મિત્રો, એના પછી જો આગળનો સવાલ જોઈએ તો 54 નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો. આયોજન અને અંકુશ એક જ સિક્કાની 2 બાજુઓ છે, સમજાવો. એટલે કે આ પ્રશ્ન તમને ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે. ચેપ્ટર નંબર 7, અંકુશ.
ઓકે, તો હવે અહીંયા તમે જોઈ શકો કે આયોજન અને અંકુશ બંને એક જ સિક્કાની બે બાજુઓ. યસ, તો ચોપડીમાં જ મિત્રો આપેલો છે, જેની સાથે હું તમને અહીંયાથી સમજાવવાની કોશિશ કરીશ. યસ, પેજ નંબર 77 ઉપર તમે જોઈ શકો, જેની અંદર સૌથી એની પહેલી લાક્ષણિકતા કે આયોજન સાથે સંબંધ, એટલે કે આયોજન અને અંકુશ બંને એક સિક્કાની બે બાજુઓ છે. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ કે આયોજન અને અંકુશ બંને એક સિક્કાની બંને બાજુઓ સમાન છે. કારણમાં મારા ખ્યાલથી તમને ખબર જ હશે કે આયોજન યોજના ઘડવાનું કાર્ય કરે છે, જ્યારે યોજના મુજબ અંકુશ થાય છે કે નહીં, કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કોનું? અંકુશનું. અને જેથી આયોજન અને અંકુશ જોડિયા બાળકો સમાન, આયોજન વિના અંકુશ શક્ય નથી, એટલે કે અશક્ય બને છે. તો તમે બેઠો જ પેજ નંબર 77 ઉપરથી જોઈ શકો, જે તમારે હોમવર્કમાં વાંચી લેવાનો રહેશે. એના પછી આગળ જોઈએ તો 55 નંબરનો પ્રશ્ન, આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ સમજાવો. મિત્રો, હવેના જે બધા પ્રશ્નો કે આપણે ક્લાસરૂમની અંદર આ દરેક પ્રશ્નો વિશે ડિસ્કશન કરેલી હતી, બટ અહીંયા વધારે મારે સમજાવવાની જરૂર નહીં રહે, કારણ કે પાછળના મોસ્ટ ઓફ ચેપ્ટર આપણે ક્લાસરૂમમાં જ કમ્પ્લીટ કરેલા. તો આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ જોઈ લઈએ. આઠ 8.3.2 નંબરનો ટોપિક મિત્રો તમે જોઈ શકો અહીંયા બોક્સની અંદર, આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ 8.3.2. યસ, પેજ નંબર તમને બતાવી દો. પેજ નંબર 88 ઉપર જોઈ શકો આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ. અને મિત્રો ખાસ કે આ દરેક પેજ નંબર તમે તમારી બુક્સની ગાલાની અંદર નોંધતા રહેશો. સૌથી પહેલી લાક્ષણિકતા સરળતા, નફાકારકતા, નાણાંની પર્યાપ્તતા, પરિવર્તનશીલતા, કરકસર, સમતુલા, તરલતા, આકર્ષણ અને સદ્ધરતા. એના પછી આગળ જોઈએ બીજો પ્રશ્ન. મિત્રો આ પ્રશ્ન હું અહીંયા સમજાવતો નથી, કારણ કે આપણે ક્લાસરૂમમાં સારી રીતે સમજેલા. કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત, જે પણ તમારે હોમવર્કમાં વાંચવાનો રહેશે. અને એના પછી જોઈએ 57, શેર બજારના કાર્યો સમજાવો. આ રહ્યો મિત્રો પ્રશ્ન, કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી, પેજ નંબર 91. એના પછી શેર બજારના કાર્યો. તો મિત્રો તમે જોઈ શકો 9.7 ગૌણ બજાર, શેર બજાર, અને એમાં 9.7.3 શેર બજારના કાર્યો. પેજ નંબર 104 ઉપર જોઈ શકો કાર્યો 9.7.3 કે ટોટલ અહીંયા જે 11 કાર્યો આપેલા છે કે તરલતા, જામીનગીરીઓનું મૂલ્યાંકન કરવું, બચતોનું મૂડીમાં રૂપાંતર, મૂડી સર્જનમાં મધ્યસ્થી, સોદામાં સલામતી, મૂડી બજારનો વિકાસ, પ્રવૃત્તિ કરવા માટેની સગવડ અને સટ્ટા માટે જરૂરી સવલત તેમજ માહિતી પૂરી પાડનાર જામીનગીરીઓની નોંધણી અને રોકાણકારોને માર્ગદર્શન. ફરીવાર આ પ્રશ્ન પણ આપણે અત્યારે ચર્ચા કરતા નથી, કારણ કે આ દરેક પ્રશ્ન આપણે ક્લાસરૂમની અંદર ચર્ચા કરી હતી. એના પછી બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત પણ મિત્રો આપણે ક્લાસમાં છેલ્લા લેક્ચરોની અંદર જ આના વિશે ચર્ચા કરી હતી. અને વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ સમજાવો. તો આ દરેક પ્રશ્ન વિશે આપણે ક્લાસરૂમમાં સારી રીતે ચર્ચા કરી હતી. તો બાકીના જે પ્રશ્નો તમારે જાતે આપણે ક્લાસરૂમમાં સમજ્યા હતા, એટલે ખાલી એકવાર તમારે એનું રિવિઝન જ કરવાનું રહેશે. તો મિત્રો અહીંયા આપણે જે અલગ અલગ જે કહેવાય કે વિભાગ ડીની અંદર ટોટલ 12 પ્રશ્નો હશે, જેમાંથી તમારે કોઈ પણ 8 પ્રશ્નોના ઉત્તર આપવાના છે. અને આ 8 પ્રશ્નોમાં વાત કરીએ તો દરેક પ્રશ્નનો 3 ગુણ રહેશે, એટલે કે 24 માર્ક્સનો વિભાગ ડી. એના પછી વાત કરીએ આગળ તો વિભાગ સી. મિત્રો અહીંયા આખો વિભાગ આપણે પૂરો નહીં કરી શકીએ, એટલા માટે જે કહેવાય કે વિભાગ સીથી આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરીશું. એના પછી બી અને છેલ્લે એ. તો આજે આપણે શું ચર્ચા કરી એકવાર ફરીવાર જોઈ લઈએ વિભાગ ડી વિશેના પ્રશ્નો. કે સૌથી પહેલાં 48 થી 59 પ્રશ્નો. મિત્રો ખાસ અહીંયા પેપર સ્ટાઇલમાં જે ચેન્જીસ થયો છે આ યાદ તમે રાખજો, કારણ કે જૂની પેપર સ્ટાઇલ થોડી અલગ હતી અને આ વખતેની જે પેપર સ્ટાઇલમાં સુધારો છે, જે તમારા માટે પણ ફાયદાકારક, કારણ કે ગમે તે પ્રશ્નો હવે તમે અથવાની અંદર લખી શકો. જ્યારે અગાઉની પેપર સ્ટાઇલમાં આ પદ્ધતિ નહોતી,
એટલે કે એની અંદર જે પ્રશ્નો અથવામાં આપેલા હોય એ જ તમે લખી શકો, જ્યારે આ વખતે કોઈ પણ પ્રશ્ન લખી શકો છો. ફરીવાર જોઈએ તો વિકેન્દ્રીકરણનું મહત્વ જોઈ લીધી, વાત કરી ચેપ્ટર નંબર 4માંથી. સંચાલનના સિદ્ધાંતો ચેપ્ટર 2, સત્તા સોંપણી અને કાર્યાનુસાર ચેપ્ટર 4, દોરવણી ચેપ્ટર 5, નિરીક્ષક, આયોજન અને અંકુશ સિક્કાની 2 બાજુ, જે તમને મેં પેજ નંબર સાથે બધા પ્રશ્નો લખાવેલા કે જે તમારે ઘરેથી હોમવર્કમાં એકવાર ક્લિયર વાંચી લેશો. સો આજના આ લેક્ચરને મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. સો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. ટેક કેર એન્ડ બાય બાય.